લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધૂળેટી પર્વની ઉજવણી વચ્ચે શહેરમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પેવેલિયન નજીક બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। મળતી માહિતી મુજબ કાર એટલી ઝડપમાં હતી કે પેવેલિયનની દિવાલ તોડી સીધી થાંભલા સાથે અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના બોનેટના ફૂરચા ઉડી ગયા હતા અને વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત બન્યો હતો। ડ્રાઈવર સીટ પરની બંને એરબેગ ખુલી ગઈ હતી। અકસ્માતમાં કાર ચાલક ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। યુનિવર્સિટીના સુપરવાઇઝર હેમંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે કાર ચાલક વધુ સ્પીડમાં હતો અને પેવેલિયનની દિવાલ તોડી અંદર ઘૂસી ગયો હતો। જો કે અકસ્માત ચોક્કસ કેવી રીતે થયો તે અંગે તેમને સ્પષ્ટ માહિતી નથી। ઘટના સ્થળે કાર માલિકનો મિત્ર ભાવેશ કોળી પણ હાજર હતો। તેમના જણાવ્યા મુજબ કાર કોણ ચલાવતું હતું તે અંગે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી। પ્રાથમિક અનુમાન મુજબ કારનું સ્ટીયરિંગ લોક થઈ જવાથી પણ અકસ્માત સર્જાયો હોઈ શકે છે। ધૂળેટીના દિવસે શહેરમાં બનેલી આ ઘટનાના પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।